જાગૃત નાગરિક તરીકે આ વિડીયો ઉતારું છું। મારું નામ તુરી રમેશભાઈ લક્ષ્મણભાઈ, ગામ મીઠા, તાલુકો જિલ્લો મહેસાણાનો વતની છું। આજે આ મધ્યબિંદુએ ઊભો રહીને હું આ વિડીયો ઉતારું છું। આ મધ્યબિંદુથી અમારો રોડ જે જાય છે ત્યાં 1985માં મફત ગાળા આપવામાં આવ્યા છે, કોઈને સનદો આપવામાં આવેલ નથી। અને અત્યારે એ મફત ગાળાવાળા પણ પીડાય છે। એમની પીડા કોણ સોંપડશે? તો એ લોકોને ધ્યાને લઈ અને જે દબાણકર્તાઓને 1976-77માં રોડ પડેલો છે અને 1976-77માં વળતર પણ ચૂકવેલું છે, પણ હાલના જે ઇજનેર સાહેબ અહેમલ પટેલ ઓમ જોટાણાના પણ કડીના જે કાર્યપાલક ઇજનેર કહેવાય છે, એમના દ્વારા એમનું કહેવું એવું છે કે હું અમારી હદમાં રોડ બનાવું છું। તો જો આ મીઠિયાપીર વર્ષો જૂના ગામ જે બન્યું ત્યારના મીઠિયાપીર છે, તો આ બાબતે ને ધ્યાને લઈ અને આ રોડનું કામ થાય। હેમંત પટેલ કાર્યપાલક ઇજનેર કડી એ કહે છે કે હું મારી હદમાં કામ કરી રહ્યો છું, તો હદ તો એમને ₹40,800 ભરીના રોડ માપ્યો હતો અને એમને નિશાનો કર્યા છે, તો એમના નિશાનોને બચાવવામાં આવ્યા છે। અને એમનું કહેવું એવું છે કે લોકો કોર્ટમાં ગયા છે। સાહેબ, કોર્ટમાં ગયા હોય ને તો આ રોડનું કામ બંધ રહેવું જોઈએ, તો પછી મીઠિયાપીરને ના તોડવા જોઈએ। અને મીઠિયાપીરને તોડવા માટેથી હાલના સરપંચશ્રીએ ભૂવા ભોપાળા કરી અને જગ્યા ઉથલાવવાની વાત છે, તો મીઠિયાપીર તો ફક્ત 5 ફૂટ જાય છે અને તો સામેના જે દબાણો છે એમના 30 ફૂટ જાય છે, તો એ કેમ સાવરવામાં આવે છે? તો હેમંત પટેલ દ્વારા જે આ કાર્ય કરવામાં આવી રહ્યું છે, તો સંપૂર્ણ જવાબદારી રોડ બન્યા પછી અને જો રોડની હદમાં જ એક્સિડન્ટ થશે, જે દબાણો દૂર નહીં કરવામાં આવે અને એક્સિડન્ટ થશે, તો એની સંપૂર્ણ જવાબદારી હેમંત પટેલ કાર્યપાલક ઇજનેર કડીની રહેશે। આ મારો વિડીયો આ જો હું તમને બતાવું છું, સત્ય હકીકત છે, ગલત હકીકત નથી। રોડ બલોડ એટલે કે બેચરાજી જાય છે। જો આ મધ્યબિંદુથી કામ કરવામાં આવતું હોય તો મીઠા ગામે જે બાંધકામ કરવામાં આવે છે એ કના કહેવાથી કરવામાં આવે છે એનું સંપૂર્ણ તપાસ કરવામાં આવે અને જે તે લાગતા વળગતા કર્મચારીઓને જે તે સમયે કોઈ પણ બનાવ બનશે એની જવાબદારી મીઠા ગામના સરપંચશ્રી તેમજ કાર્યપાલક ઇજનેર જે પટેલ સાહેબ છે, હેમંત જે હોય એમની જવાબદારી રહેશે। માટે આ વિડીયો લાઈક, શેર અને રાજકારણ સાથે જો સંડોવાયેલા હોય અને આ રોડ બનાવતા હોય તો એ જવાબદારી સર્વની રહેશે। આ મીઠિયાપીરનું જે મંદિર આવેલું છે, આ મીઠિયાપીરના નામ ઉપરથી અમારું ગામનું નામ મીઠા પડ્યું છે અને આ મીઠિયાપીરની જે હદ જાય છે અને આખી સમાધિ ઉઠાવી લેવાની, ભૂવા ભોપાળા કરી અને આખું મંદિર ખસેડવાની વાત ચાલે છે, તો જે તે વખતે આ જે ભૂવા ભોપાળા કરનારને પકડવા અને એ જે ભૂવાઓ દ્વારા જે કંઈ દોણો જોવામાં આવ્યો છે, સામેની દિશાએ પણ જે મફત ગાળા આપવામાં આવ્યા છે, કાયદેસર એ લોકોને આપવામાં આવ્યા નથી અને એમને આ રોડ બન્યા પછી પણ ઘણી બધી તકલીફો પડશે। તો આ મીઠિયાપીરનું મંદિર ગામ લોકોનું કહેવું છે કે મીઠિયાપીરનું મંદિર હટાવવું નથી અને એ બાબતે આ લોકોએ અરજી પણ આપેલી છે અને એમાં 30 વ્યક્તિઓએ સહીઓ પણ કરેલી છે। તો આ બાબતે મીઠિયાપીરનું મંદિર ના ખસે અને કાયદેસર ગામ લોકોને નુકસાન ના થાય। બાકી જો એક સાઈડ રોડ બનાવવામાં આવશે અને ગામજનોને કે મુસાફરોને કોઈ પણ તકલીફ પડશે એની જવાબદારી હેમંત પટેલ કાર્યપાલક ઇજનેર કડીવાળાની રહેશે। બરાબર। આ રોડ કઈ રીતે બનાવવા માગે છે? આજે જો આ પશુધન પણ આ રસ્તે આવી રહ્યું છે, તો આપ શ્રીને મારી નમ્ર વિનંતી કે આ બાબતે તમે આ સામેની જગ્યા પણ જે તે વખતે ₹840 ભરી અને આરામડીએ રોડ માપેલો અને આ સામેની દુકાનો જે છે એ પણ દબાણમાં આવે છે, એ બચાવવા માગે છે। અમારા મીઠા ગામનો ગેટ આખો જાય છે, સામે સરપંચ હાલના એનું પણ દબાણ છે, એ પણ એમના ચોપા સુધી જાય છે।
એ ખાલી કરવા માગતા નથી અને આ રોડ ખોટી દિશામાં એટલે કે એમની જ હદમાં નાખે છે, પણ જે હદ ખુલ્લી કરવામાં ના આવે અને જે કોઈ સમયે એક્સિડન્ટ થાય તો એની જવાબદારી કાર્યપાલક ઇજનેર હેમંતની રહેશે. આ ધ્યાને લેવું, કેમ કે ખુલ્લી જગ્યા કરવામાં આવે તો આ બનાવ ઓછા બને, પણ જો આવા બંધિયાર રાખી અને ખાલી રોડ બનાવવા પૂરતો જ બનાવતા હશે અને કોઈ પણ કાર્યમાં કોઈ પણ જગ્યાએ એક્સિડન્ટ થશે છેક મીઠા ચોકડી સુધી, તો એમની જવાબદારી કાર્યપાલક ઇજનેર હેમંત પટેલની રહેશે. બાકી જો આ દબાણકર્તાઓને સાવરવામાં આવે છે અને જે તે વખતે કોઈ પણ બનાવ બનશે તો એની જવાબદારી કોઈ સરપંચ કે કોઈ નહીં લે. તો આ બાબતે સંપૂર્ણ આ મારો વિડીયો જોઈ અને આ વિડીયો છે કાર્યપાલક ઇજનેર ગાંધીનગર એટલે કે માર્ગ અને મકાન વિભાગ સચિવાલય ગાંધીનગર પણ મોકલીશ. એટલે આ બાબતે ઝીણવટભરી તપાસ કરી કલેક્ટર સાહેબને પણ મેં અવારનવાર અરજીઓ આપેલી છે, તેમજ કાર્યપાલક ઇજનેર મહેસાણાને પણ અરજી આપેલી છે, કાર્યપાલક કડીને પણ અરજીઓ આપેલી છે. તેમ છતાં મારી અરજીને ઓખડા કાન કરી અને આ એક તરફી વલણ રાખી અને બોધકામ કરવા માગતા હોય તો આ બાબતે સંપૂર્ણ તપાસ કરવા, ત્યારબાદ જ આ રોડ બનાવવો. આ રોડ બનાવીને જતા રહેશો તો પણ તમારા જ સિરે આ રહેશે. એમાં કાર્યપાલક ઇજનેર કડી જે હેમંત પટેલ સાહેબ છે એમને ફોર્મ છે બહુ જ કે હું તો મારી હદમાં બનાવીને જતો રહું, તો તમારી હદમાં બનાવીને જતા રહો પણ તમારી બાકીની હદમાં એક્સિડન્ટ થશે એની જવાબદારી કોની રહેશે? તો આ વિડીયો ખરેખર સત્ય છે. હું આજે આ મીઠા ગામનો જાગૃત નાગરિક તરીકે 1915ની સાલથી લડું છું. એના ફોટા પણ આપેલા છે. મેં આ પ્રશ્નો હું લોક દરબારમાં પણ લઈ જાઉં છું. એ વખતે કલેક્ટર શ્રી ભાદુ સાહેબે પણ સારો એવો જવાબ આપેલો છે, પણ અત્યારના કલેક્ટર આખાડા કાન કરે છે. તો આ બાબતે સ્થળ સ્થિતિને ધ્યાને લઈ કલેક્ટરશ્રીએ પણ આની જવાબદારી સ્વીકારવી જોઈએ. તો આ મફતગાળાવાળાને જે તકલીફ પડશે, રોડ બનશે એનો સવાલ નથી, પણ કાલે મફતગાળાના કોઈ પણ વ્યક્તિને કોઈ પણ નુકસાન થશે એની જવાબદારી કાર્યપાલક ઇજનેર કડીવાળાની રહેશે. એટલે કે હાલના જે પટેલ સાહેબ છે એમની રહેશે. કેમ કે એ કહે છે કે હું તો મારી હદમાં બનાવું છું, તો તમે તમારી હદમાં બનાવતા હોય તો સામેની હદ પણ તમારી જ છે. એ લોકો કોર્ટમાં ગયા હોય તો કોર્ટમાં ગયા હોય તો આ રોડ બનાવવાની કોઈ જરૂર જ નથી સાહેબ. હાલ શું કાંઈ એક તરફી વલણ રાખીને રોડ બનાવો છો? મારો પ્રશ્ન એ છે કે તમે એક તરફી વલણ રાખીને શું કાં બનાવો છો? તો આ મારો મીઠા ગામમાં પ્રવેશવાનો આ રસ્તો છે અને મીઠા ગામનો પ્રવેશ દ્વાર પણ જાય છે, તો એનો દરવાજો જાય એનો અમને કોઈ સવાલ નથી, પણ સામેના જે મંદિરો બનાવી અને જે તે વખતે વળતર લીધેલું છે એની સંપૂર્ણ માહિતી મને આરામડી મહેસાણાએ આપેલી જ છે. અને એમાં પણ આ લોકોનો ઉલ્લેખ કરેલો છે કે 1977માં રોડ પડેલો અને એ વખતે વળતર ચૂકવેલું છું. તો વળતર ચૂકવેલાને સાવરવાની કેવી વાત આવે છે સાહેબ? અને કોર્ટમાં એ લોકો જ ગયા હોય. હેમંત પટેલના કહેવાથી એ કહે છે કે એ લોકો કોર્ટમાં ગયા, તો કોર્ટમાં ગયા તો તમારા આ સાઈડે ના બનાવાય કે એ સાઈડે ના બનાવાય, રોડનું કામ બંધ રાખવું જોઈએ. તો આ મારો વિડીયો સત્ય છે સાહેબ. કદાચ તમને એમ યોગ્ય લાગતું હોય કે રમેશભાઈ તુરી અમને હેરાન કરે છે તો મારા ઉપર પોલીસ ફરિયાદ કરી દો, કાયદેસર ફરિયાદ કરો. મને તમે જે કંઈ માહિતી આપેલી છે મહેસાણા દ્વારા, તો એ મહેસાણા દ્વારા જે કોઈ માહિતી આપેલી છે તો એ માહિતીના આધારે હું કેસ લડી લઈશ. હું જો કંઈ ખોટું કરતો હોય, હું તો લોકહિત માટે આ વિડીયો ઉતારું છું, લોકહિત માટે. લોકોને આજ નહીં પણ 5 વર્ષ પછી તમે જતા રહેશો અને એના પછી આ લોકોને જે તકલીફ પડશે, રાજકારણ કદાચ સંડોવાયેલું હોય તો રાજકારણીઓએ પણ વિચારવું જોઈએ કે આપણે સત્યના માર્ગે જ ચાલવું જોઈએ. આ વિડીયો જો હું ગલત ઉતારતો હોય મારા ઉપર કાયદેસર કાર્યવાહી કરવી હોય તો આપ કરી શકો છો. ઓકે, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. એ રોડનું મધ્યબિંદુ છે, રોડનું મધ્યબિંદુ છે. આ પાછળના ભાગે બલોલનો રોડ આવેલો છે. આ હું મધ્યબિંદુએ ઊભો રહીને વાત કરું છું. મારું નામ તુરી રમેશભાઈ લક્ષ્મણભાઈ. આ રોડના મધ્યબિંદુથી ખરેખર બનાવવું જોઈએ, પણ હાલના કાર્યપાલક હેમંત પટેલ એમનું કહેવું છે કે આ લોકો કોર્ટમાં ગયા છે અને જો સાહેબ કોર્ટમાં ગયા હોય તો આ રોડનું કામ સ્થગિત કરવું જોઈએ. એક તરફી વલણ રાખી અને એક સાઈડ ના કરવી જોઈએ. સામેની સાઈડે
એટલે કે દવાખાનું આવેલું છે. સામેની સાઈડે દવાખાનું આવેલું છે, ગુજરાતી શાળા આવેલી છે, પશુ દવાખાનું પણ આવેલું છે. તો આ રીતે આ લોકો ખોટું કરવા માગતા હોય. આ મુખ્ય દરવાજો આખો જાય છે. ₹40,800 ભરી આરામડી આ રોડની માપણી કરેલી અને સામેના બધા જ દબાણો જાય છે અને એમને સાવરવામાં આવે છે. તો આ રીતે હેમંત પટેલે વિચારવું જોઈએ, કાર્યપાલક કડીના એન્જિનિયરે. આ સામેનું વળાંક છે, આ વળાંક તો બરાબર છે, પણ આ જો દબાણ નીકળી જાય તો સીધો રોડ બને એમ છે. તો આ કના કહેવાથી આ હેમંત પટેલ આ રોડ બનાવે છે. અને જે કોઈ આ રોડ ઉપર જે કોઈ બનાવ બનશે અને આરામડીની જ જગ્યામાં બનશે તો એની સંપૂર્ણ જવાબદારી હેમંત પટેલની જ રહેશે. હાલના કાર્યપાલક ઇજનેર ભવિષ્યમાં પણ આ બનાવ બનશે તો જેને રોડ બનાવ્યો છે એના સિરે આ બનાવ જશે. માટે સંપૂર્ણ કાર્યવાહી કરી અને સત્ય ન્યાય આપશો એવી મારી આપ સાહેબને નમ્ર વિનંતી છે. હાલે આ જે રોડ બની રહ્યો છે, જે દબાણ કરતાં અંજલિ લખેલું છે એટલે એનું નિશાન હતું જે તે વખતે, અને હાલ જે કોઈ રોડ બની રહ્યો છે સત્ય હકીકતમાં બની રહ્યો છે, પણ સામે એ લોકોએ કાપ કરવામાં આવ્યો છે. આ હેમંત પટેલ દ્વારા જે કંઈ બનાવો બનાવવામાં આવી રહ્યા છે આ રોડ બનાવતો આપ નિહાળી શકો છો, જોઈ શકો છો કે પાડી બનાવી ત્યાં સુધીની હદ છે. તો એ હદ પ્રમાણે આ લોકોએ ખરેખર કાયદેસર રોડ બનાવવો જોઈએ. પણ જે આ લીટાઓ તાણ્યા છે, જો આપ નિહાળી શકો છો, આ લીટા તાણ્યા છે, કઈ બાબતે તાણ્યા અને આ રોડ કેમ સામેની સાઈડે વધારવા માગે છે, કના કહેવાથી વધારવા માગે છે. બરાબર, આ જે ક્રોસો જે તે વખતે પાણીના નિકાલ માટે બનાવવામાં આવી છે, બરાબર, એ વખતે પણ એક બ્રાહ્મણ હતા, કાર્યપાલક ઇજનેર કડીમાં બ્રાહ્મણ હતા અને એમને આ ક્રોસો બનાવ્યો છે આવો, અને એ જે તે વખતે આ બ્રાહ્મણના કહેવાથી જ બનાવ્યો હતો. હાલ એ સરપંચ છે, બરાબર, અને સરપંચ પોતાનો બચાવ કરવા માટે એમના વડવાઓએ 1976-77માં એમના વડવાઓએ વળતર લીધેલું છે, તેમ છતાં ખુલ્લું કરવા નહીં દેતા. અને આજે આ નિશાળ છે, સામે નિશાળ આવેલી છે હેલ્થ વર્કરનું. તો પછી એ બાજુ રોડ વધારવાનું હેમંત પટેલની કોઈ એ કહે છે કે મારી હદમાં બનાવું છું, તો આ પણ તમારી હદ છે અને આ હદમાં કોઈ પણ બનાવ બનશે, એક્સિડન્ટ બનશે તો એની જવાબદારી હેમંત પટેલ કાર્યપાલકની રહેશે. કાર્યપાલક હેમંત પટેલ જે જુઓ આ મુખ્ય આ ધાર જે બનાવવામાં આવી છે એ મુખ્ય છે અને આ રીતે રોડ ચાલવો જોઈએ, પણ હેમંત પટેલ દ્વારા આ ગલત કામ કરવામાં આવી રહ્યું છે. હાલ આપણે નજરે નિહાળી રહ્યા છે અને જે દબાણકર્તાઓ છે એમને સાવરવામાં આવે છે. આ બાબતે આ બાજુના જે દબાણકર્તાઓ છે આ સિદ્ધરાથી મોડી અને આ લોકો પેલી સાઈડ રોડ લઈ જવા માગે છે, એક તરફી વલણ રાખી અને રોડ બનાવવા માગે છે. તો કાર્યપાલક ઇજનેર હેમંત પટેલ સામું પગલાં લેવા જોઈએ કે આ કોના કહેવાથી આ રોડ બનાવી રહ્યા છે. અને આ બાબતે આ જે રોડ બને છે અને અહીંના સ્થાનિક લોકો યા તો કોઈ મુસાફરોને આ રોડની હદમાં એક્સિડન્ટ થશે અને કોઈ પણ બાબતે કોઈ બનાવ બનશે તો એની સંપૂર્ણ જવાબદારી હેમંત પટેલની રહેશે, કાર્યપાલક હેમંત પટેલની રહેશે કડીના. તો આપ નિહાળી શકો છો, સામે ગુજરાતી શાળા આવેલી છે, દવાખાનું આવેલું છે, આ બાજુના રોડો જાય છે. જે તે 1976-77માં મને માહિતી આપવામાં આવી છે, ₹40,800 ભરી અને મહેસાણા કાર્યપાલક ઇજનેરે રોડ માપ્યો હતો. તો એ ક્યાં ગયું? અને હાલ પૂછવામાં આવે છે તો કે કોર્ટમાં ગયા છે. તો જો એ લોકો ખરેખર કોર્ટમાં ગયા હોય તો હેમંત પટેલે આ કામ બંધ રાખવું જોઈએ અને ગામના હિત માટે હું બોલું છું, એ કાર્યપાલક ઇજનેરે સમજવું જોઈએ. અને મને પણ દાટી આપે છે તમારાથી થાય કરી લેજો. તો હું આમ તો વિચાર હતો કે હું આત્મવિલોપન કરું, પણ મને એમ લાગ્યું કે જો હું આત્મવિલોપન કરીને મરી જઈશ તો પછી બાકી આ ગામનું શું થશે. જે હોદ્દેદારો ખોટું કરવા માગે છે તો કાયમના માટે ખોટું કરાઈ જશે. તો હું આ બાબતે આપને ખરેખર સત્ય પગલાં લેવાનું જણાવું છું. આ જુઓ, આ રોડનો વળાંક વાળી દીધો, કોના કહેવાથી હેમંત પટેલ આ કામ કરી રહ્યા છે, કાર્યપાલક ઇજનેર. અને મને કોઈ બનાવ બનશે તો એ હેમંત પટેલની જવાબદારી રહેશે, બરાબર. મને કોઈ પ્રશ્નોમાં
મારા સાથે મારઝૂડ થાય, કોઈ પણ બનાવ બનશે તો એ કાર્યપાલક ઇજનેર હેમંત પટેલની રહેશે એવું હું રમેશભાઈ તુરી, જો આ હું રમેશભાઈ તુરી ગામ મીઠાનો રહેવાસી છું અને હું સત્ય માટે લડું છું. બાદુ સાહેબ કલેક્ટરના લોક દરબારમાં પણ મને જવાબ મળેલો છે. દબાણકર્તાઓને મફત ગાળાઓને જે મફત ગાળા આપવામાં આવે છે એમને સનદો આપી નથી અને એ વખતે પણ આ જ સરપંચ હતા ને હાલ પણ આ જ સરપંચ છે. તો મફત ગાળાવાળાને એ જગ્યાએ જો રોડ બનશે અને એમના ઉપર પણ કોઈ આફત આવશે તો હું એમના પડખે ઊભો રહીશ અને એમને કોઈ બનાવ બનશે તો હું એ બનાવ કાર્યપાલક ઇજનેર ગાંધીનગર એટલે કે જૂના નવા સચિવાલય ગાંધીનગરમાં પણ હું જાણ કરીશ અને આ બાબતે યોગ્ય પગલાં લેવા. અને જો કોર્ટમાં ગયા હોય તો આ રોડ બંધ રાખવો જોઈએ. હેમંત પટેલે આ રોડ બંધ રાખવો જોઈએ. સામેની પાર્ટી જો કોર્ટમાં ગઈ હોય તો કોર્ટનો ચુકાદો ના આવે ત્યાં સુધી તમારી હદમાં તમે જે કામ કરવા માગો છો અને કદાચ એમની હદ સાબિત થશે અને એ પહેલાં કોઈ બનાવ બનશે તમારી જ હદ કહેવાય. હાલ પૂરતી તો તમારી જ હદ છે. તમે રૂપિયા 40,800 ભરી રોડ આપ્યો છે તો હદ તમારી જ કહેવાય, કાર્યપાલકની જ કહેવાય. તો આ બાબતે મને સંપૂર્ણ ન્યાય નહીં મળે તો મારે હવે તો આત્મહત્યા નહીં કરવી, પણ હું સામે રહી અને કાયદેસર કોર્ટ કાર્યવાહી પણ કરીશ રોડ બન્યા પછી. એટલે તમને સૌને હું જણાવું છું કે અમારા ગામજનોએ મીઠિયાપીરને બચાવવા માટે એમને આંદોલન લીધું છે. મીઠિયાપીરનું તો ફક્ત 5 ફૂટ જાય છે જમીન, પણ આ સામે 21 ફૂટનું દબાણ છે સાહેબ, 31 ફૂટનું દબાણ છે. એ લોકોને કેમ તમે હટાવતા નથી? કયા કારણથી હટાવતા નથી? એની સંપૂર્ણ મને જાણ કરી અને પછી જ તમારે રોડનું કામ ચાલુ કરવું મીઠા ગામે. આ મારી તમને સર્વને નમ્ર વિનંતી છે કે હું જાગૃત નાગરિક તરીકે મીઠાનો જે કોઈ પ્રશ્ન હોય હું જીવે જાગે ત્યાં સુધી. ખોટું તો કરે જ છે લોકો. પંચાયતમાં 282 પેરા આવેલા છે સાહેબ, જે તે વખતે ગલત ઠરાવો કરેલા છે. વૃક્ષછેદનના પણ કેસ ચાલે છે આ લોકો સામે. એમ છતાંય મામલતદાર સાહેબ કોઈ પગલો લેતા નથી. હાલના મામલતદાર સાહેબ પણ બહુ કડક છે, પણ એ કડક ક્યાં છે? એમના ઓફિસ પૂરતા કડક છે. બાકી જે કોઈ ફાઇલો બનેલી છે એનું કોઈ નિકાલ ના કરે તો પછી મામલતદાર સાહેબ પાસે પણ એક બીજો એક કેસ છે કે જે ચાલુ નોકરીએ શિક્ષક અહીંયા ટેકેદાર બન્યા ચૂંટણીના સરપંચના અને વોટ ગણતરીમાં હાજર રહેશે, એમનો કેસ પણ દબાવી દેવામાં આવ્યો છે. જાતિવાદ કાઢીને દબાવવામાં આવે છે. તો આ મામલતદાર પણ ખરેખર ખોટું કરી રહ્યા છે. બરાબર, ચૂંટણી અધિકારીએ તો મામલતદારને પ્રાંતને પોકાડી દીધું, પ્રાંત અધિકારીએ મામલતદારને પોકાડ્યું, પણ મામલતદાર પોતે ખોટું કાર્ય કરી રહ્યા છે. એમને પણ હું કહેવા માગું છું કે મામલતદારે ખરેખર સરકારના નિયમ વિરુદ્ધ જો કામ થયું હોય તો ચાહે ગમે તે જાતિવાદ ઊભો કરવાની કોઈ જરૂર નથી. તો આ વિડીયોને ધ્યાને લઈ સ્થળ તપાસ કરવી અને મારી જે અરજીઓ હાલ ઘણી બધી અરજીઓ કરી દબાઈ રાખી છે. એટલે હું મરી નહીં ગયો સાહેબ. મારી અરજીઓ જાગૃત કરવા માટે હું જીવેશ અને તમને સર્વને સાચા ન્યાય માટે હું તમારા પાસે તલવળી રહ્યો છું. તમે આપતા નથી તો કોના કહેવાથી નથી આપતા સાહેબ? જય ભારત. આ જો રોડ આ મધ્ય બિંદુએ હું ઊભો છું સાહેબ. હું મધ્ય બિંદુમાં જ ઊભો છું. તો આ મધ્ય બિંદુ છે, પાછળ કડીવાળી ચોકડી છે વાયા ધીણોજ, આમ મહેસાણા પલાવાસણા અને આમ આ મીઠા ખોટું બાંધકામ કરી રહ્યા છે. આપ જોઈ શકો છો આ કાર્યપાલક ઇજનેર હેમંત પટેલ દ્વારા દબા કરવામાં આવી રહ્યું છે. તો આપ નિહાળી શકો છો, જોઈ શકો છો. સામે જે ખીજડો દેખાય છે, ખીજડાનું ઝાડ છે, એ પણ દબાણ કરવામાં આવે છે. રૂપિયા 40,800 ભરીને રોડ માપેલો છે. અને નોટિસો જ્યારે પંચાયતે આપી તાણે મારી નામ સાથે નોટિસો આપી કે ભાઈ તુરી રમેશભાઈની અરજીના અનુસંધાને નોટિસો આપે છે.
પણ સાહેબ એમને જે નિશાનો માર્યા છે કાર્યપાલક ઇજનેર મહેસાણા દ્વારા જે રોડની માપણી કરવામાં આવી 40,800 ભરીને એ વખતના નિશાનો છે. તો અત્યારે કેમ એ નિશાનો બચાવવા માગે છે? અને જો એ લોકો કદાચ કોર્ટમાં ગયા હોય તો હેમંત પટેલે વિચારવું જોઈએ કે જ્યાં સુધી કોર્ટનો ન્યાય ના આવે સામેની દિશાનો ત્યાં સુધી એક દિશાનું વલણ રાખીને રોડ ના બનાવવો જોઈએ. તો મારી આપ સાહેબને નમ્ર વિનંતી છે કે આ વિડીયો સત્ય હકીકત સ્થળ સ્થિતિનો છે. કામ ચાલે છે પણ મીઠાની જે દબાણ છે સામે છે એક મીઠિયા પીર 500 ફૂટ જાય છે. એમને પાડી નાખવામાં આવે અને એનું ઉઠાવી અને બીજી જગ્યાએ મૂકવામાં આવતું હોય તો સામેના જે દબાણો છે એ દબાણો કેમ હટાવવામાં નથી આવતા? અને જો કદાચ સામેના દબાણોવાળાને કોઈ પણ તકલીફ પડશે, સામેના દબાણવાળાને પણ કોઈ પણ તકલીફ પડશે, યા તો કોઈ મુસાફરને તકલીફ પડશે, ગ્રામજનોને તકલીફ પડશે અને જે કોઈ બનાવ બનશે એની સંપૂર્ણ જવાબદારી કાર્યપાલક ઇજનેર કડી એટલે કે હેમંત પટેલની રહેશે. હું જીવતો હશું તો હેમંત પટેલને પણ કહીશ કે સાહેબ તમે એક વલણ રાખી અને કેમ રોડ બનાવ્યા છે. તો આ બાબતે કલેક્ટર સાહેબે સ્થળ સ્થિતિની મુલાકાત લેવી જોઈએ. કાર્યપાલક ઇજનેર મહેસાણાએ પણ સ્થિતિની વલણ લેવું જોઈએ. અને મારું કહેવું હોય છે કોર્ટમાં ગયા હોય લોકો તો કોર્ટનો નિકાલ ના આવે ત્યાં સુધી આ રોડ ના બનાવવો જોઈએ. તો સંપૂર્ણ તપાસ કરવા અને સ્થળ મુલાકાત લેવા કાર્યપાલક ઇજનેરશ્રી અને કડી આપણા કલેક્ટર સાહેબશ્રીને પણ મારું વિનંતી છે કે આપે આ જગ્યાએ આવવું જોઈએ. અને પોતે દબાણ કરતા જો સરપંચ હોય અને આ બાબતે આખું વલણ બદલવા માગતા હોય તો એમના ઉપર પણ કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ તમારે. તો આપ નિહાળી શકો છો ખોટું બાંધકામ થઈ રહ્યું છે. કાર્યપાલક ઇજનેર હેમંત પટેલ કહેવાનું છે કે હું ખોટું નથી કરતો. એક સાઈડ કરે એ ખોટું જ કહેવાય ને સાહેબ. મધ્યબિંદુથી જો કરવાનું આવતું હોય કામ અને ₹40,800 ભરીને રોડ માપેલો હોય તો એ જે નિશાનો છે એ એમને દબાણ હટાવવા જોઈએ. અને જો દબાણ નહીં હટાવવામાં આવે અને આ રીતે રોડ કરીને જવામાં આવશે અને કોઈ બનાવ બનશે આકસ્મિક તો એની જવાબદારી કાર્યપાલક હેમંત પટેલની રહેશે.